રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ ગુજરાતમાં ઠેર ઠેર રૂપાલા હાય હાયના નારા સાથે ભાજપનો વિરોધ કરી રહ્યો છે। આ દરમિયાન પીએમ મોદી આગામી 1 તારીખથી ગુજરાત આવી રહ્યા છે અને પીએમ મોદી 2 મેના રોજ જામનગરમાં સભા પણ કરવાના છે। જો કે ક્ષત્રિયોએ અગાઉ કહી દીધું છે કે તેઓ પીએમ મોદીનો વિરોધ કરશે નહીં, પરંતુ ક્ષત્રિયોને આશંકા છે કે જામનગરના કાર્યક્રમને હિતક્ષત્રુઓ બદનામ કરી શકે છે। એટલે જામનગર જિલ્લા રાજપૂત સંકલન સમિતિએ એક પત્રમાં જણાવ્યું છે કે જામનગર શહેર જિલ્લામાં વસતા ક્ષત્રિય પરિવારોના ભાઈઓ બહેનો યુવાઓને ક્ષત્રિય સમાજના આગેવાનોએ નમ્ર અપીલ કરી છે કે અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલા ક્ષત્રિય નારી અસ્મિતાના આંદોલનને અવળે પાટે ચડાવવા કે શાંતિ ડહોળવા પ્રયાસ થાય એવી ભીતિ છે। ત્યારે મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ પણ જણાવ્યું છે કે ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલનને કોઈ અનિષ્ટ તત્વો દ્વારા શાંતિ ડહોળાવવાના પ્રયાસ થાય એવા રસ્તે લઈ જવાની ભીતિ છે। આવું કંઈ ન બને, રાજપૂત સમાજના આંદોલનના નામે આવું ન ચડે તે માટે આપણે તારીખ 7 મેના રોજ ચૂંટણીમાં મતદાનને લક્ષ્યમાં રાખીને શાંતિ જાળવવાની છે અને શિસ્તબદ્ધ રીતે રહેવાનું છે। રાજપૂત સમાજના કોઈ પણ સભ્યએ કાયદો હાથમાં ન લેવો તેમજ આચારસંહિતાનો ભંગ ન થાય તેવી રીતે લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં અગ્રેસર રહેવાનું છે, આવી અપીલ કરવામાં આવી છે।